સારંગપુર બ્રિજ અને કાલુપુર બ્રિજ તોડીને નવા બનાવવાના પ્લાનમાં હવે થોડો બદલાવ. પ્લાન મુજબ નવા બ્રિજ 4 લેનના બનવાના હતા. હવે તેના બદલે 6 લેનના બ્રિજ બનાવવા માંગ ઉઠી છે. સ્થાનિક ધારાસભ્ય દિનેશ કુશવાહાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને ભવિષ્યના ટ્રાફિકને પહોંચી વળવા 6 લેન બ્રિજ બનાવવા માંગ કરી છે. હવે તેનાથી ફરક શું પડશે? જાન્યુઆરીથી સાળંગપુર બ્રિજ તોડીને નવો બનાવવાનું કામ શરૂ થવાનું હતું. તેમાં હવે વિલંબ થશે, કારણ કે બંને બ્રિજને 6 લેનના બનાવવા માટે ફરીથી સર્વે હાથ ધરાશે. નવું બજેટ નીકળશે. બ્રિજ બનાવવાનો સમય અને ખર્ચ બંનેમાં વધારો થશે. અને મુખ્ય બાબત એ છે કે સારંગપુર અને કાલુપુર બ્રિજની આજુબાજુમાં ભેગી મળીને લગભગ 450 જેટલી દુકાનો અને મિલકતો જે કપાતમાં જશે. જોકે કાયદેસર મિલકતોને કોર્પોરેશન વળતર આપી શકે છે, પરંતુ આ અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી. બીજો મુદ્દો એ છે કે સારંગપુર બ્રિજ પાસે જમણી તરફ કર્ણમુક્તેશ્વર મંદિર ટ્રસ્ટની જગ્યામાં 50થી વધુ ટાયર બેરિંગની દુકાનો આવેલી છે. હવે આ દુકાનો 50 વર્ષથી ભાડા ઉપર છે અને ધંધો કરે છે. હવે આ બ્રિજના નવીનીકરણમાં આ તમામ દુકાનો કપાતમાં જઈ શકે છે. તો પ્રશ્ન એ છે કે કોર્પોરેશન વળતર ટ્રસ્ટને આપશે કે 50 વર્ષથી રહેલા આ ભાડુઆતોને આપશે? ટૂંકમાં આ બંને બ્રિજના નવીનીકરણમાં ઘણા બધા લોકોના ધંધા રોજગારને અસર થશે. હવે ટૂંક સમયમાં સાળંગપુર બ્રિજ તોડીને નવો બનાવવા સર્વે હાથ ધરાશે અને જાન્યુઆરી બાદ કામ શરૂ થાય તેવી સંભાવના. ગ્રાઉન્ડ રિપોર્ટ.